હાલો મિત્રો, આજે હું બતાવવાનો છું મોરપીસનો જમીનમાં રોપો. ટ્રેમાં તો તમે જોયું છે, આજ તમને જમીનમાં રોપ દેખાડવાનો છું. આ છે જમીનમાં રોપવું. આવી રીતના છોડ છે. આવી રીતના કંઈક સોવડા છે. 4-5 દીનું રોપો કાસું ગણાય છે, એટલે 4-5 દી ખમવું પડે. ને આ છે આપણું ફાર્મ. આ આપણું નાનું ફાર્મ છે, એમાં અત્યારે નાખેલા છે રોપા રીંગણીના મોરપીસને. આપણે ફાર્મ ખોલીને બતાવીએ આપણે કેવા રોપા છે. આવી રીતના કંઈક રોપા છે સરસ મજાના. આ છે કંઈક ટમેટીનું રોપું. આવી રીતનું રોપું છે. તમને બીજું પણ ટમેટીનું રોપું બતાવું છું. આ છે આપણે ટમેટીનું રોપું. આ વેરાયટી છે ટમેટીમાં. આવી રીતનું કંઈક રોપું છે. ને આપણે મોરપીસ બતાવું ટ્રે વાળું. આવી રીતનું ટ્રે વાળું મોરપીસનું રોપું છે. હજી આપણે ઓર્ડર પણ મારે આપણે રોપા નાખી છીએ. આ કંઈક આવી રીતના રોપા નાખેલા છે. આવી રીતના રોપા નાખી છીએ આપણે. ઓર્ડર વાળા હોય એવી રીતના રોપા નાખવાના. આ મોરપીસ છે. આવી આ રોપો 10 દીમાં સોંપે એવું થઈ જાય છે. ને બીજા તમને રોપા નાખેલા બતાવું છું. આવી રીતના કંઈક રોપા નાખેલા છે. બધા ઉગી ગયેલા છે. 25 દીમાં રોપું સોંપે એવું થઈ જાય. એવી રીતનું બધું રોપું નાખી દીધેલું છે. ને આ છે નાખેલું. આ વરસાદના હિસાબે આ રોપો અડધું ફેલ થઈ ગયું છે. એવું ફેલ થઈ જાય છે. ને હવે આપણે બતાવીશું ચોકલેટ ગુલાબી રીંગણાનો રોપ. આ છે ચોકલેટ ગુલાબી રીંગણાનો રોપ. આ ગુલાબી રીંગણું છે, ચોકલેટ ગુલાબી રીંગણું. આવી રીતનું ચોકલેટ ગુલાબી રીંગણું છે. હવે તમને બતાવું આપણે કોબીનો રોપ નાખેલો, એ કોબીનું બતાવું છું. આવી રીતનો કોબીનો રોપ છે. તમારો કોબીનો રોપ, મરચી, ટમેટી ગમે એનો રોપ જોતો હોય તો આપણે નીચે નંબર આપેલા જ છે, એમાં ફોન કરી જાણકારી લઈ લેવાની.